આજે આપણે તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પોકિયા જૈનેશ એમની ઘરે આવ્યા છીએ અને ખાસ એમના પપ્પા અને એમની મુલાકાત લેવા માટે. તો જૈનેશના પપ્પા, તમારું પૂરું નામ જણાવશો? મારું પૂરું નામ સણોસરા રાજેશભાઈ બાબુભાઈ પોકિયા. બરાબર. હાલ હું ખેતીનું કામ કરું છું અને ખેતી સાથે સંકળાયેલો છું અને સંસ્થા પ્રત્યે મારે અપાર લાગણી છે અને 1 થી 12 સુધી સંપૂર્ણ અભ્યાસ તરવડા ગુરુકુલમાં જ મેં મારા બાળકને કરાવ્યો છે. કેમ કે સંસ્થા પ્રત્યે મારે પહેલેથી લાગણી હતી અને સંસ્થાના વિચારો, શિક્ષણ મેં પહેલેથી જ એની સાથે સંડોવાયેલો હોવાથી, મને એનો પૂરેપૂરો અભ્યાસ હોવાથી મેં મારા બાળકને પહેલેથી જ ગુરુકુલમાં ભણે તેવો મારો આગ્રહ હતો. બરાબર. તો તમારું બાળક, તમે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા હોવા છતાં આજે તમારા વિદ્યાર્થીએ, તમારા બાળકે 11-12 વિજ્ઞાન પ્રવાહ છે એ સ્વામિનારાયણ ગુરુકુલ તરવડામાંથી કર્યું છે. બરાબર. તો વિજ્ઞાન પ્રવાહ મેળવ્યા પછી હાલ આપનો બાળક ક્યાં છે અને શું કરે છે? જો પહેલેથી જ સંસ્થા સાથે સંકળાયેલા હોવાથી ગુરુકુલમાં સંતોના આશીર્વાદ અને વિજ્ઞાન પ્રવાહની સંપૂર્ણ શિક્ષકોની ટીમ મારે સંપૂર્ણ એની સાથે સંકળાયેલો હોવાથી મારે પહેલેથી તેમની હારે લાગણીઓથી સંપૂર્ણ શિક્ષણ ત્યાં ગુરુકુલમાંથી લીધેલું છે અને શિક્ષણ પ્રત્યે મારા બાળકને અને મને અત્યંત પ્રેમ હોવાથી મેં 1 થી 12 સુધીનો સંપૂર્ણ અભ્યાસ ગુરુકુલમાં કરાવેલો છે અને સારા મેરિટ મેળવેલા છે. 10માં સારા મેરિટ મેળવેલ છે, 12મા ધોરણમાં સારા મેરિટ મેળવે છે અને હાલ તેઓ મેડિકલ લાઇનમાં MBBS અભ્યાસ ફર્સ્ટ યરમાં છે. બરાબર. તો તમે એક સામાન્ય ખેડૂત તરીકે હાલ તમારું બાળક મેડિકલ અને એમાં પણ લોકોનું જે જિંદગીભરના સ્વપ્ન હોય છે એવા MBBSના પ્રથમ વર્ષમાં તમારો બાળક અભ્યાસ કરે છે. તો એના માટે ક્યાંક ને ક્યાંક તો કહી શકાય કે સફળતા જે છે એના મૂળમાં ક્યાંક પાયાના શિક્ષણમાં તરવડા ગુરુકુલ સંસ્થાનું કાર્ય રહેલું છે. બરાબર. તો તમને ગુરુકુલમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ એક વાલી તરીકે તમને કેવું લાગ્યું? હાલના સમયમાં આ મોંઘવારી જોતા બહાર તમે જુઓ તો શિક્ષણમાં રૂપિયો જે જોઈએ તેના કરતાં ગુરુકુલમાં ઓછા શિક્ષણ ફીમાં આ સંસ્થાએ સારું શિક્ષણ આપેલું છે, જેથી કરીને બાળકના ભવિષ્યમાં ઓછા ખર્ચે વાલી ભણાવી શકે અને સામાન્ય ખેડૂતનો દીકરો પણ ભણાવી શકે એવી આ સંસ્થા ઓછા શિક્ષણ ફીમાં જે હાઈ રાઇઝ કોલેજો છે તેવું શિક્ષણ આપે છે. અને આપ ઓછા ફીની વાત કરો છો તો હું જાણવા માંગીશ આપની પાસેથી કે આપનું બાળક જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ આ સંસ્થામાં કર્યો ત્યારે એમને વાર્ષિક કેટલો ખર્ચ આપને ત્યાં આવતો? તો તે સમયમાં તો સમજી લો ને, તે મતલબમાં 1 લાખની અંદર બધું એનું શિક્ષણ પૂરું થઈ જતું હતું, રહેવા જમવાનું બધું. બરાબર. તો અત્યારે બીજા તમે કોઈ ક્ષેત્રમાં તમે જાઓ ભણવામાં તો ત્યાં 3-4 લાખનો ખર્ચો થાય છે. બરાબર. તો નાના એવા ખેડૂતના છોકરાઓ એ બહાર શિક્ષણ ભણાવી ન શકે તો આ સંસ્થા છે શિક્ષણ સાથે સંસ્કારો પણ આપે છે. તો આપણે શિક્ષણ અને સંસ્કારો બે જો મળી રહેતી હોય એવી સંસ્થા હોય તો નજીકમાં અમારે ગામડામાં પરવડે તેવી સંસ્થા હોય તો રાજકોટ ગુરુકુલની શાખા એવી તરવડા ગુરુકુલ સંસ્થા, ત્યાં અમે શિક્ષણ મેળવેલ. મતલબમાં કે તમે એવું કહેવા માંગો છો કે તમારા બાળકનો 2 વર્ષનો અભ્યાસ છાત્રાલય અને સ્કૂલ બંનેના ખર્ચ સાથે વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ રૂપિયાની અંદર થયો છે અને છતાં પણ હાલ આપનું બાળક મેડિકલ MBBSમાં ડોક્ટરની કારકિર્દી બનાવી રહ્યું છે. તો બીજું હું જાણવા એ માંગીશ કે તરવડા ગુરુકુલ સંસ્થાની અંદર તમે જ્યારે આવો છો ત્યાં સંતો હોય છે, સ્વામીજી હોય છે, તો સંતો અને સ્વામીજી વિશેનો આપનો કંઈ અભિપ્રાય જણાવશો? જો કે સંસ્થામાં ટોટલી સંતો એ બધા આત્મીય ભાવવાળા છે અને આપણે એક માવતરની ગરજ સારે તેવા બધા સંતો છે અને વિદ્યાર્થીને એવું જ લાગે છે કે આ મારું પોતાનું જ ઘર છે. અને શાળા સંભાળ, રહેવા જમવાની સુવિધા જે વધુ પૈસા લઈને જે તમને સંસ્થા આપે છે એની કરતાં તરવડા ગુરુકુલમાં નેચરલી કુદરતી વાતાવરણમાં સારું શિક્ષણ, સારા માવતર તરીકે ગરજ સારે તેવા સંતો
અને એમ ગણો તો મોટી મોટી સ્પોર્ટો છે, રમતગમતના સાધનો છે, સ્વિમિંગ પુલ છે, પ્લસ એને નેચરલી જીવન મળે તેવી આ સંપૂર્ણ સંસ્થામાં સંપૂર્ણ શિક્ષણ સાથે રહેવા જમવાની સુવિધા અને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવી આ ઓછી ફીમાં સારું શિક્ષણ આપી એવી આ સંસ્થા છે. વિશેષ તો હું તમને આજે તો પૂછવા એવું માંગીશ કે આપ અવારનવાર કહી રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક ગુરુકુળ સંસ્થાએ તમારી સાથે પારિવારિક રિલેશનો રાખી અને તમારા બાળકને આગળ વધાર્યું છે. તો આપનું બાળક હાલ કોલેજ કક્ષાએ અભ્યાસ કરે છે, તો એમના જીવનમાં ગુરુકુળના સંસ્કારોનો હાલ કોલેજ કક્ષાએ કંઈ ફાયદો થઈ રહ્યો હોય એવું આપને શું લાગી રહ્યું? હા, સંપૂર્ણ. કેમ કે પહેલા નંબરમાં તો વ્યસન મુક્ત સંસ્થા છે અને એના પાયાના શિક્ષણ અને સંસ્કારમાં બિનવ્યસની વિદ્યાર્થી જો બનતો હોય તો એ ગુરુકુલને સંસ્થામાં જ બની શકે. બાકી જે ઊંચી હાઈ રાઇઝ ફી લે અને સારું શિક્ષણ આપવાની જો જવાબદારી લેતી હોય તો એ શિક્ષણ સંસ્થા હોય તો એ તળા ગુરુકુલ છે. બાળકનું સંપૂર્ણ વિકાસ કરતી હોય, સંસ્કાર સાથે સંપૂર્ણ વિકાસ કરતી હોય તો એ આ એક માત્ર તરોડા ગુરુકુલ અને રાજકોટ સંસ્થા નીચેની જે સંસ્થા છે એ ટોટલી બાળકને સ્વસ્થ, સુંદર અને સારું શિક્ષણ આપવાવાળી સંસ્થા છે. તો વિશેષતઃ અંતમાં હું એવું પૂછવા માંગીશ કે આપનું બાળક હાલ તો મેડિકલમાં પ્રવેશ મેળવી ચૂક્યું છે, એટલે કે એમની કારકિર્દીના સફળતાના અંતિમ શિખર ઉપર છે. તો આપના બાળકની સફળતા માટે આપ આ શ્રેય કોને આપવા માંગો છો? આ શ્રેય પહેલાં તો વિજ્ઞાન પ્રવાહના સંપૂર્ણ સ્ટાફને, પ્લસ સંતોને, અને સારું શિક્ષણ સાથે સંસ્થા અને સારું રહેવું જમવાની સુવિધા અને સારું વાતાવરણ અને ભવિષ્યમાં પણ અમારું બાળક આ સંસ્થા પ્રત્યે લાગણી રાખશે એવી અમને વિશ્વાસ છે. અને ભવિષ્યમાં આગળ ફિલ્ડમાં એની જરૂર પડશે તો આ શિક્ષણ અમને પાયાના સપોર્ટથી તે ઠેઠ ઉચ્ચસ્તરીય માળખા સુધી અમને આ શિક્ષણ સંપૂર્ણ સપોર્ટ આપે એવી અમને આશા છે. એક વિદ્યાર્થીના વાલી તરીકે આ ગુરુકુલ સંસ્થા પાસેથી આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? આ સંસ્થામાં ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા છે અને હજી ઘણા વિદ્યાર્થીઓ આવવાના છે ભણતા. આ લોકોનું એવડું મોટું ફિલ્ડ છે, જો તમે વિશ્વના ગમે એ ક્ષેત્રમાં જાઓ અથવા ગમે એ ક્ષેત્રમાં જાઓ તો ગુરુકુલનો વિદ્યાર્થી મળશે. ત્યાં એને સંપૂર્ણ સહકારની ભાવના હશે, એકાબીજાને સંસ્થા સાથે જોડાયેલા છે, એ એકાબીજાને લાગણી છે. એટલે ભવિષ્યમાં એનું ઉજ્જવળ કારકિર્દી તરફ અમને વિચાર લાગે છે. બરાબર જી. તો આ સાથે આપણી સાથે આપણા ગુરુકુલ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ જેઓ મેડિકલમાં અભ્યાસ કરી રહ્યા છે જૈનેશ પણ સાથે છે. ત્યારે જૈનેશને પણ હું કેટલીક બાબતો પૂછવા માંગીશ કે વિજ્ઞાન પ્રવાહના 11-12 ધોરણના અભ્યાસકાળ દરમિયાન ગુરુકુલ સંસ્થામાં આપના અનુભવ વિશે કંઈક જણાવો. ખરેખર ગુરુકુલનું એક જીવન છે, નાનામાં નાના માણસ છે એ જીવતા હોય એવી રીતના જ હોય છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, એક તમે યાદ કરો ગુરુકુલને, તમને ખરેખર આંખમાં આંસુડ આવી જેવું જીવન હોય છે. ત્યાંનું જે વાતાવરણ છે, સંતોની જે હૂંફ છે, વિદ્યાર્થીઓ વચ્ચે જે ભાઈચારો બને છે એ બીજે ક્યાંય લગભગ જોવા મળતો નથી. બીજું કે હાલ આપ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને એક ગુરુકુલના વિદ્યાર્થી તરીકે અન્ય વિદ્યાર્થીઓની સાપેક્ષ આપનામાં શું એવા તફાવત દેખાઈ રહ્યો છે? લોકોમાં આ સમયમાં વ્યસન સામાન્ય થઈ ગયું છે, પણ ગુરુકુલના વિદ્યાર્થીઓમાં હજી અસામાન્ય છે. વ્યસન જોવા મળતું નથી ગુરુકુલના વિદ્યાર્થીઓના જે કપડાં છે, રહેણી કેણી છે, લોકો સાથેની જે બોલાચાલી છે, અન્ય લોકો કરતા અલગ જ તરી આવે છે. બરાબર. તો આપ એવું કહેવા માંગો છો કે ક્યાંક ને ક્યાંક ગુરુકુલના વિદ્યાર્થીઓનું કોમ્યુનિકેશન સ્કિલ અને એનું કોન્ફિડન્સ લેવલ એ અન્ય વિદ્યાર્થીઓની સાપેક્ષ અપ છે એવું તો આપ કહી શકો છો. બરાબર. વિશેષ ગુરુકુલ સંસ્થામાં તમામ પ્રકારના વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરતા હોય કે જેમનું ફેમિલિયર બેકગ્રાઉન્ડ એટલે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય, ગામડાના પરિવારમાંથી આવ્યા હોય. કદાચ બધા વિદ્યાર્થીઓ છે એ સારી સફળતા પ્રાપ્ત કરે એવું ન હોય, તો સામાન્ય વિદ્યાર્થીઓ માટે સંસ્થા શું કેવી રીતે પ્રયત્ન કરી રહી છે અને શું મહેનત કરી રહી છે એના વિશે આપ કંઈ જણાવશો આપના અનુભવથી? આ સમયમાં ઘણા વિદ્યાર્થીઓના મોટા સપના હોય છે કે સારી કોલેજમાં ભણવું છે, સારી સ્કૂલમાં ભણવું છે, પણ પાછળનું બેકગ્રાઉન્ડ જોતા તે ફી પહોંચી શકે એમ હોતા નથી કે ત્યાં પહોંચી શકે એમ હોતા નથી, બેનિફિશિયલી કે કોઈ બીજી ઇકોનોમિકલી.
પણ આ ગુરુકુળ સંસ્થા એવી છે કે ગામડામાં નાનામાં નાનો વિદ્યાર્થી હોય તો એને પણ સપોર્ટ આપે છે. કોઈ અનાથ વિદ્યાર્થી હોય તો એને સ્કોલરશિપ સ્વરૂપે આર્થિક સહાય આપે છે તથા દરેક ક્ષેત્રમાં તે મદદ કરે છે. વિશેષ તો શિક્ષણ ક્ષેત્રે વિજ્ઞાન પ્રવાહની જે ટીમ છે એ સામાન્ય બાળકો કે જેમની સ્થિતિ માનસિક રીતે બૌદ્ધિક રીતે 50 થી 60% છે, એવા સામાન્ય બાળકો છે એના માટે વિજ્ઞાન પ્રવાહની ટીમ છે એ કેવી રીતે કાર્ય કરી રહી છે? બહારની સંસ્થાઓ આપણે જોઈએ તો ત્યાં ક્વોન્ટિટી બહુ ઝાઝી હોય છે વિદ્યાર્થીઓની, 700 હોય 700 હોય તેવા વિદ્યાર્થીઓ હોય છે. અહીંયા જેટલા પ્રમાણમાં ક્ષેત્ર છે એ પ્રમાણમાં વિદ્યાર્થીઓની ભરતી થાય છે તથા દરેક વિદ્યાર્થીઓને શિક્ષક અથવા વિજ્ઞાન પ્રવાહની ટીમ તરફથી બહુ સારું આમ બૌદ્ધિકતા પ્રાપ્ત થાય છે. બરાબર. તો આપ એવું કહેવા માંગો છો કે દરેક વિદ્યાર્થીઓ પાછળ અહીંયા શિક્ષણ વ્યવસ્થા એવી રીતે છે કે એમની ઉપર વ્યક્તિગત દેખરેખ રાખી અને વિદ્યાર્થીનું ક્યાંક ને ક્યાંક લેવલ અપ કરવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. હા, 100%. વિદ્યાર્થીઓ જે પોઝિશન હોય છે એનાથી અપ જાય છે 100% ફાઇનલ છે. સારું, તો ખૂબ ખૂબ આભાર. આજે આપણે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એમના વાલીશ્રીના ઘરે અને એક ગર્વથી કહી શકીએ, આમ તો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને એક ખેડૂતના દીકરા જ્યારે મેડિકલ લાઇનમાં આગળ વધી રહ્યા છે ત્યારે એમનો અભિપ્રાય ગુરુકુળ સંસ્થા પ્રત્યેનો જાણ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.